Standard 8 Type of combustions. Bring a burning matchstick or a gas lighter near the gas stove in a kitchen. Turn on the knob of the gas stove. What do you observe? હવે સળગતી દિવાસળી જે છે અને ગેસ લાઇટરને રસોડામાં ગેસ સ્ટવ નજીક લાવવાનો છે. હવે ગેસ સ્ટવનું બટન ચાલુ કરો. તમે શું અવલોકન કર્યું? We find that the gas burn rapidly and produce a heat and light. તો શું છે કે આપણે જાણ્યું કે વાયુ છે ઝડપથી સળગે છે તથા ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. Such a combustion is known as a rapid combustion. એટલે આવા દહનને ઝડપી દહન કહેવામાં આવે છે. There are substances like a phosphorus which burns in air at room temperatures. ઓકે, ફોસ્ફરસ જેવા પદાર્થો જે છે એ ઓરડાના તાપમાને પણ સળગી ઉઠે છે. The type of combustion in which material suddenly burns into flames without the application of my apparent cause called a spontaneous combustion. ઓકે, સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કે દેખીતા કારણ વગર જ ભડકો થઈ જાય છે એને સ્વયંસ્ફુરિત દહન કહેવામાં આવે છે. We generally have fireworks on a festival days. When a cracker is ignited, a sudden reactor takes place with the evolution of a heat, light and sound. Okay? તો શું છે કે તહેવારોના દિવસોમાં સામાન્ય રીતે આપણે ફટાકડા ફોડીએ છીએ. જ્યારે ફટાકડાને ફોડવામાં આવે છે ત્યારે ગરમી, પ્રકાશ અને અવાજની ત્વરિત પ્રક્રિયા થાય છે. A large amount of gas form in the reaction liberated. Such a reaction is called explosions. ઓકે, હવે આવી પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થા ઉત્પન્ન થતો વાયુ બહાર છૂટે છે. આવી પ્રક્રિયાને વિસ્ફોટક કહે છે. જો explosion can also be take pressure is applied on the crackers. બરાબર છે. તો ફટાકડા પર દબાણ લગાડવામાં આવે તો વિસ્ફોટ થાય છે. Flame. Observe an LPG flame. Can you tell the colors of a flame? ઓકે, એલપીજીની જ્યોત છે જેને ધ્યાનથી નિહાળવાની છે. શું જ્યોતનો રંગ કહી શકશો? મીણબત્તીનો જ્યોતનો રંગ કેવો છે? Recall your experience with a burning magnesium ribbon in a class 7. ઓકે, તો ધોરણ 7માં મેગ્નેશિયમ પટ્ટી જે છે એને સળગાવવાનો અનુભવ છે એને યાદ કરવાનો છે. કેન યુ ડુ ધેટ નાવ? તમે અત્યારે કરી શકો છો. મટીરિયલ કેન્ડલ, મેગ્નેશિયમ, કપૂર, કેરોસીન, સ્ટવ ને ચારકોલ. ધીસ આર ધ ઇન્ગ્રેડિયન્ટ્સ that we have to burn. Flame forms flame, does not form flame. ઓકે, તો કેન્ડલ છે ફોર્મ થઈ જાય છે, જ્યોત થતી નથી. ડઝ નોટ અ ફોર્મ ઓફ ફ્લેમ. બરાબર છે. મેગ્નેશિયમ છે અને ફ્લેમ થાય છે, ડઝ નોટ અ ફ્લેમ. કપૂર છે અને ફ્લેમ થાય છે, ડઝ નોટ અ ફ્લેમ. ઓકે, કેરોસીન સ્ટવની છે ફ્લેમ થાય છે, ડઝ નોટ ફ્લેમ. કોલસો છે અને ફ્લેમ થતી નથી એટલે જ્યોત નથી થતી અને જ્યોત થતી નથી. ઓકે, હવે શું છે 6.8 મીણબત્તીનો colors of a candle flame and the flame of the kitchen stove. 6.8 ઓકે, મીણબત્તીનો રંગ અને કેરોસીનના સ્ટવનો રંગ. હવે ફ્લેમ્સ ઓફ કેરોસીન લેમ્પ્સ, કેન્ડલ એન્ડ બન્સન બર્નર. ઓકે, તો કેરોસીનનો લેમ્પ છે, મીણબત્તી અને બર્નરની જ્યોત છે. બરાબર છે. વસ્તુને સળગાવવાનો અનુભવ યાદ કરો અને જે વસ્તુને સળગાવવાથી જ્યોત ઉત્પન્ન થાય છે કે નહીં એ જુઓ. બરાબર છે. સ્ટ્રક્ચર ઓફ અ ફ્લેમ. જ્યોતનું બંધારણ. બરાબર છે. અ લાઇટ કેન્ડલ hold 4 or 5 cm long than the thin glass tube with a pair of a tongue and introduce its end of the dark zone of a non-flick candle flame.
કે તો ચીપિયાની મદદથી કાચની નળીને પકડવાનો છે તથા એક છેડો સ્થિર હોય તેવી જ્યોતના ઘેરા ભાગમાં દાખલ કરવાનો છે. હવે નોન ફ્લિકિંગ કેન્ડલ ફ્લેમ બ્રિંગ અ લાઇટર matchstick near the other end of the glass tube. Do you see a flame caught this end of the glass tube after a while? તો જે છેડા પાસેની સળગતી દીવાસળી જે છે તમને કંઈ દેખાય છે? હા, તો એવું શું છે જ્યોત ઉત્પન્ન કરે છે? નોંધો ગરમ પાટ પાસેનું જે મીણ છે એ મેલ્ટ ક્વિકલી તે ઓગળે છે. હવે the substance which vaporizes during the burning gives flame. For example, kerosene oil and molten wax rise through the wick and are vaporized during the burning flame of the flames. Charcoal, on other hand, does not vaporize, so does not produce a flame. ઓકે, જે પદાર્થનું દહન બાષ્પીભવન દ્વારા થાય છે, ઉદાહરણ તરીકે કેરોસીન જે છે તથા પીગળેલું વાટ જે છે મીણ દ્વારા ઉપર ચડે છે અને દહન દરમિયાન તે બાષ્પીભવન થાય છે તેને જ્યોત ઉત્પન્ન કરે છે. બીજી બાજુ કોલસાનું બાષ્પીભવન થતું નથી અને તે માટે જ્યોત ઉત્પન્ન કરતો નથી. હવે એક્ટિવિટી જે 6.6 જે છે cool the vaporous of the man coming out glass tube causes the flame products. ઓકે, તો વરાળ જે કાચની નળીમાંથી બહાર આપતી નથી કે જ્યોત ઉત્પન્ન કરી શકતી નથી. When the candle flame is steady, introduce the clean glass plate, slide into the luminous zone of the flame. ઓકે, તો જ્યારે મીણબત્તી જ્યોત સ્થિર હોય છે ત્યારે એક કાચની તકતી સ્લાઇડને જ્યોતના પ્રકાશિત ભાગમાં દાખલ કરો અને ચીપડા વડે 10 સેકન્ડ પકડી રાખવાનું છે. તમે વોટ યુ એક્સર્વ? A circle blackish ring is formed on the glass plate side indicate the deposit unburnt carbon particles present in the luminous zone of the flames. હવે જે કાચની તકતી કે સ્લાઇડ પર જે કાળા પર્સનું વર્તુળ બને છે હવે જ્યોતના પ્રકાશિત ભાગમાં રહેલા દહન ન પામેલા કાર્બનના કણો દર્શાવેલા છે. હવે હોલ્ડ ધ થિન કોપર વાયર જસ્ટ ઇનસાઇડ ધ નોન લ્યુમિનસ ઝોન of the flame. એટલે હવે શું છે કે hold the long copper wire just inside luminous zone of a 6 volt. Notice that the portion of the copper wire just outside the flame get it red hot does not indicate that the non-luminous zone or the flame has a high. Okay. હવે જ્યોતની તરત જ રહેલો તાંબાનો ભાગ લાલચોળ ગરમ થાય છે. પછી એમ શું દર્શાવે છે? જ્યોતની તેજસ્વી એવા ભાગનું તાપમાન ખૂબ ઓછું છે. ખરી રીતે આ ભાગ સૌથી ગરમ છે. બરાબર છે? Notice that the portion of the copper wire just outside the flame get red hot does not indicate the non-luminous zone of the flame has a high temperature. In fact, this part of the flame is the hottest part of the 6.30. ઓકે, ધાતુની ફૂંકાવાળી નળી વડે સોનાની જ્યોત સૌથી બહારના ભાગમાં સોનું અને ચાંદી પીગળવા માટે હવા ફૂંકે છે. અને આકૃતિ તેઓ શા માટે જ્યોતની સૌથી બહારના ભાગનો ઉપયોગ કરે છે? સૌથી ગરમ ભાગ હોટેસ્ટ પાર્ટ, મોડરેલી હોટ, બરાબર છે. મધ્ય ગરમ ભાગ, સૌથી ઓછું ગરમ લીસ્ટ હોટ વેક્સ કેન્ડલ, બરાબર છે. મિડલ ઝોન પેટ્યુલર કમ્બાઇનેશન યલો, અપૂર્ણ દહનવાળો મધ્ય વિસ્તાર પીળો. અધર ઝોન ઓફ અ કમ્પ્લીટ કમ્બાઇનેશન્સ એટલે સંપૂર્ણ દહનવાળો જે ભાગ છે બ્લુ કલરનો હોય છે. ઇનર મોસ્ટ ઝોન ઓફ અનબર્ન વેક્સ વેપોરાઇઝ એટલે ન દહન થયેલો મહીનો વરાળવાળો સૌથી અંદરનો વિસ્તાર. ઓકે ચલો. Goldsmith blow outermost zone of the flame with a metallic blow pipe for the melting gold or silver. હવે જે ગોલ્ડ સ્મિથ જે છે, ગોલ્ડ સ્મિથ એટલે
જે સોની કહીએ છીએ બરાબર છે. હવે શું છે કે આઉટર મોસ્ટ ઝોન છે અને ફ્લેમની બહારની સાઈડ હોય છે અને મેટાલિક ગ્લો કરવા માટે આ રીતે જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે આથી પાઇપ વડે ફોડવામાં આવે છે બરાબર છે. What is the fuel? Recall that source of a heat for the domestic and industrial purpose are mainly wood, charcoal, petrol, kerosene, etc. These substances are called fuels. ઓકે, તો પેટ્રોલ કેરોસીન આવા પદાર્થોને ઈંધણ કહે છે બરાબર છે. હવે સારું ઈંધણ બળતર કહેવાય છે તુરંત જ હવે શું છે કે તમે યાદ કરો બરાબર છે, ઘરેલું અને ઔદ્યોગિક ઉત્પાદન માટે જે કોલસો છે, પેટ્રોલ છે, કેરોસીન છે બરાબર, સબસ્ટન્સને આ બધા સબસ્ટન્સને આપણે બળતણ કહીએ છીએ. અ ગુડ ફ્યુલ ઇઝ વન ઓફ ધ વિચ રેડી અવેલેબલ. એટલે સારું જે બળતણ છે એ તરત જ ઉપલબ્ધ થઈ થાય છે. ઇટ ઇઝ અ ચીપ, તે સસ્તું છે. It burns easily in the air at a moderate rate. It is a produce a large amount of heat. તે શું હોય તે કે મધ્યમાં સારી રીતે દહન પામતું હોય તે જે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય છે. It is a produce a large amount of heat. It does not have leave behind any undesirable substance. ઓકે, તે કોઈ જ અનિચ્છનીય પદાર્થના અવશેષ છોડતું નથી. There is probably no fuel that could be considered as an ideal fuel. બરાબર છે. આમ જો કોઈ બળતર નથી તેને આદર્શ બળતર કહી શકાય. We should look for the fuel which is fulfill most of the requirement for the particular use. બરાબર છે. તો આપણે આવું વિચારી શકીએ છીએ, ચોક્કસ માટે ઉપયોગને વળતર કરી શકીએ છીએ બરાબર છે. ફ્યુલ્સ ડીલર ઇન ધેર કોસ્ટ, સમ ફ્યુલ આર ચીપર દેન અધર. હવે શું છે, બળતર જેની કિંમત છે એ બળતર કરતાં સસ્તા હોય છે. મેક અ લિસ્ટ ઓફ ફ્યુલ્સ favorable to the U groups, them just solid, liquid and gaseous fuel in the table 6.3. કે તમે જાણતા હોવ તો બળતણની યાદીમાં કોષ્ટક તૈયાર કરો અને ઘન, પ્રવાહી અને વાયુમાં વર્ગીકરણ કરવાનો. Fuel efficiency. Suppose you are asked to boil given quality water of using cow dung, coal, LPG fuel, which is fuel would be the preferred. Give your reason. You may have taken help of your parents. Do these three fuels produce the same amount of heat? ઓકે, તો માની લો કે છાણ, કોલસો તથા એલપીજીમાં બળતર તરીકે આપણે ઉખાડવાનું આવે છે તો કયું બળતર વધારે પસંદ કરશો બરાબર છે. The heat of a pound energy is produced on the 1 kg of a fuel is called a charcoalic value. The calorific value of fuel is expressed in a unit called a kilojoule per kg. ઓકે, સંપૂર્ણ દહન માટે ઉષ્મા ઉત્પાદન કેટલું મૂલ્ય છે બરાબર છે. આ બળતણના કેરી મૂલ્યના કિલો જૂલ પ્રતિ કેજી કેએમ એકમ પરથી પણ દર્શાવવામાં આવે છે. કેલરી વેલ્યુ, ડિફરન્ટ વેલ્યુ. ઓકે, તો કેલરીની જુદા જુદા તરીકે કેલરીની જે વેલ્યુ જે છે, ફ્યુલ છે, ચારકોલિક વેલ્યુ છે, કેલોરિક વેલ્યુ છે, કેજી જૂલ. કાઉ ડંગ કેક 6000 to 800. લાકડું વૂડ જે છે 170,000 up to 22,000. કોઇલ 25,000 up to 33,000. પેટ્રોલ 45,000. કેરોસીન 45,000. ડીઝલ 45,000. methane 15,000. CNG 15,000. LPG 55,000. બાયોગેસ 35,000 up to 40,000. હાઇડ્રોજન 1,50,000. બરાબર છે. ધીસ આર ધ fuels, caloric fuels. Okay, burning of a fuels lead to harmful product. બળતર. Okay, the increasing fuel consumption has a harmful effect on the environment.
બળતણનો વધી ગયેલો વપરાશ પર્યાવરણ પર નુકસાનકારક અસર કરે છે, બરાબર છે. કાર્બન ફ્યુલ્સ લાઇક અ વુડ, કોલ, પેટ્રોલિયમ રિલીઝ અનબોર્ન કાર્બન પાર્ટિકલ. ધીસ fine particles are dangerous pollutant causing respiratory disease such as asthma. ઓકે, કાર્બન ધરાવતા બળતણ જેવા કે લાકડું, કોલસો, પેટ્રોલિયમ વગેરે દહન ન થાય તેવા કાર્બનના કણો છેડે આ સૂક્ષ્મ કણો ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે જે સ્વાસ્થ્ય સંબંધિત રોગ જેવા કે અસ્થમા કરે છે. સેકન્ડ વન, incomplete combustions of these fuels given carbon monoxide gas. It has a very poisonous gas. It is dangerous to burn coal in a coal room. The carbon monoxide gas produced can kill person sleeping in that room. Okay, તો બળતણના અપૂર્ણ સળગવાથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે જે ખૂબ જ ઝેરી છે. બંધ ઓરડાના કોલસો સળગાવ ખૂબ જ જોખમી છે. આ ઉપરાંત દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ વાયુ ઓરડામાં સૂતેલા લોકોનું મૃત્યુ કરી શકે છે તેમ છે. ઓકે, combustion of the most fuel release carbon dioxide in the environment increase the concentration of the carbon dioxide in the air believed causes of the global warming. હવે જો મોટા ભાગના જે બળતણ છે એના દહનના લીધે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. હવે કાર્બન ડાયોક્સાઇડનું વધતું જતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગને પ્રેરે છે તેમ મનાય છે. Burning coil of diesel release sulfur dioxide gas. It is extremely suffocating and a corrosive gas. Moreover, the petrol engines give off the gaseous oxide of the nitrogen oxide. Sulfur is a nitrogen dissolved in the rain water and forms acid. Such a rain is called acid rains. ઓકે, કોલસા, ડીઝલ દહનના સલ્ફરના ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, બરાબર. તે ખૂબ જ ગુંગળામણ ઉત્પન્ન કરે છે. તેઓ અને સડો કરનારો વાયુ છે. વધારામાં પેટ્રોલ એન્જિન નાઇટ્રોજનમાં વાયુ ઓક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી અને ભળીને એસિડ બનાવે છે. આવા વરસાદને એસિડ વર્ષા કહેવામાં આવે છે. ઇટ ઇઝ વેરી હાર્મફુલ ફોર ક્રોપ્સ, બિલ્ડિંગ એન્ડ સોઇલ્સ. તે ખૂબ જ નુકસાનકારક છે પાક માટે અને જમીનના બંધારણ માટે. યુ હેવ ઓલરેડી લર્ન અબાઉટ ઇટ ઇઝ ઇન ક્લાસ 7. તમે પહેલેથી જ શીખ્યા છો ક્લાસ 7માં, બરાબર છે. The use of diesel and petrol as a fuel in automobiles being replaced by the CNG. ઓકે, તમે પેટ્રોલ અને ડીઝલના વાહનોના હવે વળતર તરીકે કમ્પ્રેસ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે કારણ કે સીએનજી ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક પદાર્થો ઉપયોગ કરે છે અને that's why CNG is a cleaner fuel. Okay, so our 6th chapter is completed. You have learned the substance which is burned in air are called combustible. Okay, કે જે પદાર્થોનું હવામાં દહન થાય છે એને કમ્બસ્ટિબલ એટલે દહનશીલ વાયુ કહેવામાં આવે છે. ઓક્સિજન ઇઝ એસેન્શિયલ ફોર ધ કમ્બન્શન્સ એટલે જે પ્રાણવાયુ છે એ જરૂરી છે બળતર માટે. ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ ધ કમ્બન્શન હીટ એન્ડ લાઇટ આર ગિવન આઉટ. એટલે ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ કમ્બન્શન એટલે જ્વલન બિંદુ દહનની પ્રક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. Ignition temperature is lowest temperature in which the combustion substance are catch fire. ઓકે, તો જ્વલન બિંદુ એ સૌથી નીચું તાપમાન છે. તાપમાનને કોઈ દહનશીલ પદાર્થ સળગે છે. Fire can be controlled by removing or one more. જ્વલનશીલ પદાર્થોના જ્વલન બિંદુ નીચા હોય છે. ઓકે, ફાયર કેન બી કંટ્રોલ બાય રિમૂવિંગ વન ઓર મોર. ઓકે, આગને ઉત્પન્ન કરવા માટે
કોઈ પણ એક જરૂરિયાતો દૂર કરવાથી આગને દૂર કરી શકાય છે. જનરલી fire can be controlled by removing requirement essential producing a fire. ઓકે, આગ ઉત્પન્ન કરવા માટે કોઈ પણ એક જરૂરિયાતને દૂર કરવાથી આગને દૂર કરી શકાય છે. ઓકે, બરાબર છે. આગ લાગે છે, બરાબર છે, ઓક્સિજનથી લાગી જાય, ઓક્સિજન દૂર કરી લઈએ તો શું થાય છે? ઓક્સિજન દૂર કરે શું થાય છે? ઓક્સિજન મળતો નથી, ત્યારથી જ્યારે કમ્બાઇનેશન છે એ બરાબર દહન કરી શકતું નથી. બરાબર છે. ધેટ્સ ઓલ ફોર ધીસ ડે. થેન્ક યુ વેરી મચ.